અરવલ્લી મેઘરજ તાલુકા પંચાયતમાં રાજકીય પલટો જોવા મળ્યો છે। કોંગ્રેસ પાસે વધુ બેઠક હોવા છતાં ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે। મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા માટે ભારે રાજકીય રસાકસી જોવા મળી હતી। તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે વધુ બેઠક હોવા છતાં ભાજપે રાજકીય સમીકરણો બદલી સત્તા પોતાના નામે કરી લીધી છે। મળતી માહિતી મુજબ કોંગ્રેસના કુલ 11 સભ્યોમાંથી 2 સભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો। આ ઉપરાંત એક અપક્ષ સભ્યના સમર્થન સાથે ભાજપે કુલ 13 બેઠકનું સમર્થન મેળવી બહુમતી પુરવાર કરી હતી। ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 2 સભ્યોએ ચૂંટણી હોલમાં ભાજપના ઉમેદવારને મત આપતા રાજકીય માહોલ ગરમાયો હતો। પરિણામે ભરતભાઈ નાનજીભાઈ ખાંડ ભાજપના ટેકાથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે અરવિંદ ખરાડની વરણી કરવામાં આવી હતી। વધુ બેઠક હોવા છતાં કોંગ્રેસ સત્તા પર આવવાની તક ગુમાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। प्रमुख और उपप्रमुख चूंटणी थी। आनी अंदर 10 सभ्यों भारतीय जनता पार्टी मैंडेट पर चूंटायेला था, 11 सभ्यों कांग्रेस मैंडेट से चूंटायेला था और एक अपक्ष सभ्य हतो। परंतु गुजरात में 30 वर्ष में भारतीय जनता पार्टी शासन और विकासनी राजनीति और केन्द्र में नरेन्द्र मोदी साहेब शासन और विकासनी राजनीति प्रेराई और भरतभाई और अरविंदभाई ये बने कांग्रेस छोड़ी और भारतीय जनता पार्टी में जोड़ाया। एमने पोतानो केस धारण कर्यो अने एमने भाजपना सदस्योना समर्थन थी आज तालुका पंचायत प्रमुख और उपप्रमुख बनाव्या छे। त्यारे बंने प्रमुख और प्रमुखने अभिनंदन और शुभेच्छा आपू छूं और तालुकाना विकास जे राज्यने विकासशील सरकार जो विकास करी है ये विकास गामडा सुधी पहुँचे एवं अमे साथे मळीने प्रयत्न करीशुं। अस्तु वंदे मातरम, भारत माता की जय। खाड़ भरतभाई नानजीभाई कांग्रेस पार्टी सभ्य तरीके चूंटायो हतो, परंतु મને આમ થયું કે મારે ગામનો વિકાસ કરવો છે, તેના માટે હું કોંગ્રેસ છોડી અને ભાજપની અંદર આજે જોડાયો છું પાર્ટીમાં। ત્યાં મેન્ડેટ પર મને પ્રમુખ તરીકે જે સત્તા આપી છે એ હું સૌને સાથે લઈ અને સૌનો સાથ અને સૌનો વિકાસ એના માર્ગે ચાલીશ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મેઘરજ, અરવલ્લી।